નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 26 ઓગસ્ટ 2026 વાર સાંજે બુધવાર। આજે મિત્રો કપાસના આપણે તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે 2000 માર્કેટ યાર્ડમાં 2000 ભાવ જોવા મળી રહ્યા છે, જ્યારે 5-7 માર્કેટ યાર્ડમાં 1700 થી 1800 વચ્ચે ભાવ જોવા મળી રહ્યા છે, એટલે કે વધઘટ બજાર જોવા મળી રહી છે તમામ માર્કેટ યાર્ડમાં। તેમજ સુધારો વધારો પણ જોવા મળી રહ્યો છે। આગામી સમયની અંદર મિત્રો આ કન્ટિન્યુ ભાવ 2000 તો જોવા મળી શકે છે। બાકી હજુ પણ વરસાદ લેટ ચાલે એનો હજુ પણ ન જોવા મળે વરસાદ, તો તેની સીધી અસર કપાસની બજારમાં સારી એવી જોવા મળી શકે છે અને તેજી સાથે વેપાર થવાની શક્યતા વરસાદ ઉપર નિર્ભર જોવા મળી રહી છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીએ તો ધારી 1460 થી 1751 રૂપિયા, ધ્રાંગધ્રા 1721 થી 1721 રૂપિયા, રાજકોટ 1600 થી 1900 રૂપિયા, સાવરકુંડલા 1511 થી 1908 રૂપિયા, જામજોધપુર 1500 થી 1975 રૂપિયા, ધ્રોલ 1470 થી 1730 રૂપિયા, જસદણ 1700 થી 1991 રૂપિયા, બોટાદ 1611 થી 2000 રૂપિયા, જેતપુર 1361 થી 2000 રૂપિયા, અંજાર 1702 થી 1702 રૂપિયા અને ગોંડલ 1171 થી 2026 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા આજે આપણે કપાસના તાજા બજાર ભાવ।